વિદ્યાર્થીઓ, આગળ આપણે જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જોઈ ગયા. હવે આપણે જોઈએ જમીન અને જમીનના પ્રકારો. તો આ સવાલ છે જમીન વિશે પહેલાં છે, જે તમારા ચોપડીમાં બી આપેલું જ છે કે જમીન, બરાબર છે. જમીન એટલે શું, જમીન વિશે છે થોડું, અને આપણે પછી જોવાના જમીનના પ્રકાર. ઓકે, આપણે તમે નવમામાં તો અમુક જમીનના પ્રકાર ભણી ગયા છો. આમાં એક બે કંઈ વધારાની ખાલી જમીન આપેલી છે. આપણે જોઈએ જમીન વિશે. તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી, શું લખેલું છે? સૌથી ઉપરની સપાટી કે પડને, જેને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. જમીન એટલે શું? તમે નાના ધોરણે ભણી ગયા કે જમીન કોને કહેવાય? કે પૃથ્વીનો જે પોપડો હોય છે એમાં જે ઉપરનો ભાગ હોય છે, અથવા કે ઉપરનો પડ હોય છે, ઉપરનો, બરાબર છે, જેને આપણે શું કહેવાય છે? જમીન કહેવાય છે, બરાબર. તેમાં વનસ્પતિ વૃદ્ધિ, જેમ કે જમીન પર શું થઈ શકે છે? વનસ્પતિ વૃદ્ધિ થઈ શકે છે. વિકાસ માટે જરૂરી એવા ખનિજો બી મળી શકે છે. જમીનની અંદરથી ખનિજો બી મળવાનું છે વિકાસ કરવા માટેના. વનસ્પતિ વૃદ્ધિ, વનસ્પતિ બી મોટી થાય છે, એટલે કે વૃદ્ધિ થાય છે તેનો, બરાબર, વિકાસ થાય છે. એ બી કોને આભારી છે? જમીનને આભારી છે. જૈવિક તત્વો આવેલા હોય છે, એ તમે કાલે આપણે જોયું કે જૈવિક તત્વો એટલે શું, બરાબર છે, કે અંદર પશુઓ પ્રાણીઓના મૃતદેહ, હાડકાઓ વગેરે વગેરેનું એની સાથે મિશ્રણ થાય જમીનમાં, તેને જૈવિક તત્વો કહેવાય છે. હવે આપણે આગળ જોઈએ. જોકે તેનું પ્રમાણ બધી જગ્યાએ સરખું હોતું નહીં. સાચી વાત છે, જમીનનું પ્રમાણ એક સરખે, જમીનનો જે ઉપરનો પોપડો હોય છે શું બધી જગ્યાએ એક સરખો હોય છે? ના, બધે શું છે? વધઘટ હોય છે. કોઈ તો કે વધારે જાડો પોપડો હોય છે, કોઈ જગ્યાએ પતલો પોપડો હોય છે જમીનનો, બરાબર. બધી જગ્યાએ એક સરખો પોપડો હોતો નથી. ત્યારબાદ જોઈએ. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણવાળો પોચો ખડક પદાર્થ, બરાબર. એ કડક પોચો ખડક પદાર્થ હોય છે. જેમ કે તમે ખોદકામ કરો તો માટી નીકળે, પોચી ખડક પદાર્થ છે. એ તો આપણે માનવીએ તેને એની પર શું કે સિમેન્ટ છે, ડાંબર છે વગેરે એવા એ બનાવીને પદાર્થો બનાવીને કડક કઠણ બનાવી છે. બાકી તમે ખોદકામ કરવા જાઓ, બરાબર છે, તો હું અંદરથી શું મળે છે? શું છે? માટી ને પોચી માટી મળે છે. એટલે લોકો છે ઝીણા કણવાળો પોચો ખડક પદાર્થ મળી આવે છે, બરાબર છે. સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે. જો સેન્દ્રિય તત્વો, બરાબર, ઝાડ પાન આ તે, બરાબર, એ બધું સેન્દ્રિય પદાર્થ કહેવાય છે. એ જમીન નિર્માણ માટે શું છે? વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. શું? સેન્દ્રિય તત્વો. તો છોકરાઓ, આ હતું જમીન વિશે. શેના વિશે? જમીન વિશે, બરાબર છે. કે પહેલાં એની વ્યાખ્યા હતી કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરના પડને અથવા સપાટીને આપણે જમીન કહેવાય છે. પછી વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો કોનામાંથી મળી આવે છે? જમીનમાંથી મળી આવે છે. પછી આ બી લખવાનું કે જમીન છે તેનું પડ બધી જગ્યાએ એક સરખું હોતું નથી, બધે વધઘટ હોય છે, બરાબર. કોઈ પોપડો જમીનનો મોટો હોય છે, જાડો હોય છે, કોઈ જગ્યાએ પતલો હોય છે, બરાબર. આ હતું જમીન વિશે. હવે આ તમે ભણી ગયા એવું જ છે, પણ જરાક ડીપમાં ભણવાનું છે, બીજું કંઈ છે નહીં. જમીનના પ્રકાર, બરાબર. પણ આપણે પહેલાં એ જોઈ લઈએ કે હાલમાં ભારતીય કૃષિ સંસાધન, નામ શું છે? ભારતીય કૃષિ સંસાધન. એને ઇંગ્લિશમાં કહેવાય છે ICAR. શું કહેવાય છે? ICAR દ્વારા ભારતની કેટલા પ્રકારમાં જમીનને વેચવામાં આવેલી છે? 8 પ્રકારમાં. કેટલા પ્રકારમાં? 8, બરાબર. ભારતીય કૃષિ સંશોધન પરિષદ એક પરિષદ છે, બરાબર. એવી એ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, બરાબર છે. એનું પૂરું નામ બી નીચે મેં આટલું જાણો કહીને આપેલું છે, જોજો તમે કે ICARનું પૂરું નામ હું તો લખેલું છે. આ ચોપડીમાં આપ્યું નથી, પણ તમને જાણ ખાતરમાં લખેલું છે કે આઈનો મતલબ છે ઇન્ડિયન, સીનો મતલબ છે કાઉન્સિલિંગ ઓફ, એનો મતલબ છે એગ્રીકલ્ચર એટલે ખેતી, રિસર્ચ એટલે સંશોધન, બરાબર છે. ICAR, ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, તેને ICAR કહેવાય છે. ICAR મુજબ ભારતના 8 પ્રકારે જમીન વેચવામાં આવી છે, બરાબર છે. હવે મેં જાણેલું છે કે ICARનું હેડ ઓફિસ ક્યાં આવેલી છે? ન્યૂ દિલ્હી ખાતે આવેલી. ક્યાં આવેલી? ન્યૂ દિલ્હી. તેની સ્થાપના કહી તો 16/7/1929. કેટલા? 16/7/1929. તારે ખાલી તમારે બેઝિક નોલેજ છે કે ICAR શું છે, અંદર લખેલું ચોપડીમાં કે ICAR શું છે, તો તમને ખ્યાલ આવે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. તેની સ્થાપના અને તેની હેડ ઓફિસ ક્યાં આવેલું છે? દિલ્હીમાં, બરાબર. ખાલી જાણ માટે તમારે. હવે આપણે જોઈએ જમીનના પ્રકારો.
જમીનના પ્રકાર જોઈએ. પહેલાંની જેમ જ મેં તમને ચાવી બી લખાવેલી કે જમીનના પ્રકારો જણાવો. એમાં તમને આ ચાવી મેં લખાવેલી કે 2K 2P 2R L અને J. જો આ છોકરાઓ છેલ્લા બે છે ને તમારે વધારાના હશે, બીજું કંઈ છે નહીં, બરાબર. છેલ્લી બે જે તમારી છે ને એ તમારે વધારાના હશે, L અને J. ખબર પડે છે? એમાં 2K જોજો, 2K છે એટલે બંને આગળના અક્ષર જમીનના ક થી શરૂ થતું હોય, તમને ખ્યાલ જ છે. 2K જેમ કે કાપની અને શું છે, કાપની જમીન અને કાળી જમીન આવ્યું ને, બે કાપની એટલે કે 2K, બરાબર છે. ત્યારબાદ છે 2P 2P એટલે બે પ વળી ચાલુ થતું હોય છે, જેમ કે પર્વતીય અને પીઠ પ્રકારની જમીન, આ બે પી થયા, બરાબર છે. ત્યારબાદ છે 2R જેમ કે રાતી જમીન અને કઈ જમીન છે, રણ પ્રકારની જમીન, સમજ પડી. ત્યારબાદ L એટલે લેટેરાઇટ જમીન, બરાબર છે. અને J એટલે જંગલ પ્રકારની. આ તો આવી ગઈ પીઠ પ્રકારની પીમાં, સમજ પડી તમને લોકોને. 2K તો 2Kમાં શું લખવાનું, કાળી અને કાપની અને કાળી. 2P એટલે બે પ પરથી પર્વતીય અને બીજી કઈ આવે છે, પીઠ પ્રકારની. પછી જે 2R ત્યારબાદ રાતી અને રણ પ્રકારની. L એટલે કે લેટેરાઇટ અને J એટલે જંગલ પ્રકારની જમીન. આ બે તમારે વધારાની છે, સમજ પડી. આ ચાવી યાદ રાખજો, 2K 2P 2R એ તો તમને ખબર જ છે. અને L ને J, L એટલે લેટેરાઇટ, J એટલે જંગલ પ્રકારની. આ બે ખાલી વધારે ઉમેરવાની છે. છોકરાઓ આમાંથી કોઈ બી બોર્ડમાં કે તમારી સ્કૂલમાં કોઈ એક કે બે માર્ક્સની કોઈ કાપની પૂછાય, કોઈની સ્કૂલમાં રાતે પૂછાય, કાળી મોસ્ટ ટાઈમ બે પૂછાય એવી છે, રણ પ્રકારની લેટેરાઇટની કોઈ બી પૂછાય એવી છે. ઉલટીકની ઉપરથી બે ત્રણ વધારે મોસ્ટ ટાઈમ બીજે પૂછાય એવી. ઓકે, તો આપણે હવે એને આપણે ડીપમાં જઈએ. પહેલી કઈ છે, કાપની જમીન. કઈ જમીન, કાપની. જોઈએ આપણે કાપની જમીન વિશે કે ભારતમાં કાપની જમીન પહેલાં જેવું છે, નવમામાં જે તમને આપેલું ને, આ બી છે તમારો આ પાઠ હતો એના જેવી ટૂંકનોંધ છે આ બી, કે ભારતમાં કાપની જમીનનું ભારતમાં કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા, યાદ રાખજો. આ ટકાવાળી બરાબર સાચી લખવાની દર ફેરી, કે ભારતમાં કાપની જમીન કેટલા ક્ષેત્રફળમાં રોકાયેલી છે, તો 43%. કેટલા ટકા, 43. ભારત, બીજો પોઈન્ટ આવડી ગયું કે કાપની જમીન કેટલા ક્ષેત્રફળમાં રોકાયેલી, તો હું લખવાનું 43% ભાગમાં 100%માંથી 43% ભારતમાં કઈ જમીન આવેલી છે, કાપની જમીન આવેલી છે. હવે આ ક્યાં ક્યાં જમીન જોવા મળે છે જોઈએ આપણે. ભારતમાં કાપની જમીન પૂર્વમાં બ્રહ્મપુત્ર, જો પૂર્વમાં બ્રહ્મપુત્ર, બરાબર, બ્રહ્મપુત્ર નદી છે એના ખીણથી શરૂ કરીને, બરાબર છે, પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન. તમને ખબર જ છે કે આ 4 દિશા છે એમાં આ જગ્યામાં ઉત્તર ભારતનું મેદાન છે, બરાબર. અને દક્ષિણે ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી વગેરે પ્રદેશોમાં આ પ્રકારની જમીન આવેલી છે. શું યાદ રાખવાનો, ચારે ચાર ખૂણા યાદ રાખવાના, કે અહીંયાથી બ્રહ્મપુત્રથી શરૂ કરીને ક્યાં સુધી, સતલુજ સુધી, અને દક્ષિણ ક્યાં સુધી, તો નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી વગેરે પ્રદેશોમાં પ્રકારની જમીન આવેલી છે. એટલે મોટે ભાગે, કેમ કે એની ટકાવારી કેટલી, 43% છે. એટલે બ્રહ્મપુત્ર પૂર્વથી શરૂ કરીને સતલુજ સુધી, પશ્ચિમે સતલુજ સુધી છે, અને દક્ષિણે નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી વગેરે પ્રદેશોમાં આ પ્રકારની જમીનો આવેલી છે, બરાબર છે. હવે આગળનો પોઈન્ટ જોઈએ આપણે. કાપની જમીનનું નિર્માણ મોસ્ટ ટાઈમ બી આ પૂછાશે ઓપ્શન તરીકે બી, કે કાપની જમીન બને જ કેવી રીતે, નદીઓ દ્વારા નિક્ષેપ કાપને આભારી છે. નદીઓનો નિક્ષેપ કાપ એટલે જે નદી કિનારાનું ધોવાણ હોય છે, બરાબર છે, એ ધોવાણ જે જમીન સાથે મિશ્રણ થાય છે, બરાબર છે. જેમ કે નદીઓ છે એ પોતાના પાણીમાં ઘણું બધું સેન્દ્રિય પદાર્થ ઘણું બધું લઈને છે એ ઢોળાવથી, એટલે કે જે પાણીનો વેગ હોય છે એ જમીન તરફ એટલે કે ઢકેલાય છે, અને એ ઢકેલાયથી નિક્ષેપિત કાપ બને. શું બને છે, નિક્ષેપિત કાપ, બરાબર છે. એટલે પૂછાશે કાપની જમીનનું નિર્માણ શાને આભારી છે, તો લખવાનું નિક્ષેપિત કાપને આભારી છે. આગળ જઈએ એનો પછીનો પોઈન્ટ, કે આ જમીનમાં પોટાશ, બરાબર છે, આ બધા રાસાયણિક તત્વોના નામ છે. પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધુ હોય છે. કયામાં, કાપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે નાઇટ્રોજન અને હુમસ, જો છોકરાઓ
આ હુમ્મસ એટલે શું? ધુમ્મસ નથી, હુમ્મસ છે, બરાબર છે. હુમ્મસ એટલે મેં કાઉન્સમાં લખેલું છે કે જમીનની અંદર દટાયેલા પક્ષીઓના કે પ્રાણી પક્ષીઓના કોહવાયા બાદ રહેતો ભાગ એટલે કે હાડકાં અને બધું રહેલું હોય ને એને શું કહેવાય? હુમ્મસ કહેવાય છે, બરાબર. કે જમીનની અંદર દટાયેલા પ્રાણીઓ પક્ષીઓના કોહવાયા બાદ જે કોહવાઈ જાય, બરાબર છે, એનું શરીર બધું કોહવાઈ જાય અને જે હાડકાં અને બધું જે રહેલું હોય છે બાદ રહેતો ભાગ એને હુમ્મસ કહેવાય છે. જમીનની અંદર ઘણા બધા પક્ષીઓ અને પશુઓ દટાઈ ગયેલા હોય છે, ક્રમશઃ કાળે ધીરે ધીરે પોતાનું જે પેલું જે માંસપેશી ને બધું એ બધું શું છે શું કહેવાય જમીન સાથે મિશ્રણ થઈ જાય છે અને જે હાડકાં ને બધું જે રહ્યું તેને હુમ્મસ કહેવાય છે. નું પ્રમાણ ઓછું હોય છે. જો કાપની જમીનમાં કોનું પ્રમાણ ઓછું હોય છે તો હું લખવાનું નાઇટ્રોજન અને હુમ્મસ. અને જો એની ઉપરનો પોઈન્ટ છે કે કોનું પ્રમાણ કાપની જમીનને કોનું પ્રમાણ વધુ હોય છે તો પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે. કયા જમીનમાં? કાપનું જમીનમાં. યાદ રાખજો, કાપની જમીનમાં કોનું પ્રમાણ વધુ હોય છે? આ પોઈન્ટ સારો છે. તો હું લખવાનું પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ. જ્યારે કોનું પ્રમાણ કાપની જમીનમાં ઓછું હોય છે તો હું લખવાનું નાઇટ્રોજન અને હુમ્મસનું પ્રમાણ. હુમ્મસ શું છે તમને સમજાવ્યું. આગળ જઈએ. તેમાં જુદા જુદા કઠોળનો પાક લેવામાં આવે તો જમીનનું નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકે. જો કઠોળનો પાક લેવામાં આવે ને કાપની જમીનમાં તો કોનું પ્રમાણ વધી શકે એમ છે? નાઇટ્રોજનનું પ્રમાણ. કંઈ સમજ પડે જ તમે લોકોને કે જો કાપની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારવું હોય તો કઠોળનો પાક લેવામાં આવે છે. આ ઓપ્શન તરીકે ઓછા યાદ રાખજો, બરાબર છે. અને એના પછીનો છેલ્લો ટોપિક છે આ કાપની જમીનનો છેલ્લો પોઈન્ટ છે કે આ પ્રકારની જમીનમાં યાદ રાખવાનો, જો તમે કોઈ બી ટૂંકનો લખતા હોય ને તો જે જમીનમાં જે પાકો થતા હોય જે છેલ્લે વર્ણન કરવું જ પડે છે. તો આ પ્રકારની જમીનમાં શું શું પાકો લેવાય છે તો હું હવે ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયાં વગેરેના પાકો લેવામાં આવે છે. કાપની જમીનમાં કયા કયા પાકો લેવામાં આવે છે? ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો લેવામાં આવે છે. આ કઈ ટૂંકનોને આપણે જોઈ? કાપની જમીન. તો યાદ રાખવાનું કે 43% છે, બરાબર છે. પૂર્વમાં બ્રહ્મપુત્રથી શરૂ કરીને પશ્ચિમે સતલુજ સુધી, બરાબર. ઉત્તર ભારતનું મેદાન જે ગંગાનું મેદાન તરીકે ઓળખાય તે બી. દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી વગેરે પ્રદેશો. કાપનું જમીન મોસ્ટ ટાઈમ બી નદીઓના નિક્ષેપિત કાપને આભારી જે લખવાનો. પછી આ જમીનમાં કોનું પ્રમાણ વધારો જોઈએ તો પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ. કોનું પ્રમાણ ઓછું છે તો નાઇટ્રોજન અને શું આવે? હુમ્મસનું. જો નાઇટ્રોજનનું પ્રમાણ વધારવું હોય કાપની જમીનમાં તો કઠોળનો પાક લેવો જોઈએ. અને છેલ્લો પોઈન્ટ શું કહેવામાં આવે છે કે આ પ્રકારની કાપની જમીનમાં કયા કયા પાકો ઉગાડી શકાય છે, પાકો લેવાય છે તો ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે. એટલે સહેલી જ છે, એકવાર વ્યવસ્થિત 2-3 વાર વાંચી લેજો. હવે આપણે બીજી જોઈએ આપણે રાતી અથવા લાલ રંગની જમીન. છોકરાઓ બંનેના ફોટા હું તમને બતાવું કે જમીન કેવી દેખાય છે. પહેલાં આપણે ખાલી જોઈ લઈએ બરાબર છે. તો જોઈએ રાતી અથવા લાલ જમીન. એમાં પહેલો પોઈન્ટ છે પહેલાં જેવું જ પહેલાં કે ભારતમાં કેટલા ટકા આ જમીન જોવા મળે છે તો પેલી કેટલા ટકા હતી કાપની જમીન? 43%. જ્યારે આ રાતી જમીન કેટલા ટકા માત્ર જોવા મળે છે? 19%. કેટલા ટકા જોવા મળે છે? 19%. સમજ પડે તમે લોકોને? બરાબર છે. આગળ ભારતમાં રાતી અથવા લાલ જમીન ક્યાં ક્યાં જોવા મળે? પહેલાં કોઈ બી ટૂંકનો લખો ને એટલે પહેલાં કેટલા ટકાવાળી છે, ક્યાં જોવા મળે છે, બરાબર, એ પહેલાં 2 લખવાનું છે. તો આમાં બીજો પોઈન્ટ શું છે? ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વિકલ્પીય પ્રદેશમાં જેમ કે તમિલનાડુથી, બરાબર ને, આપણે દક્ષિણમાં તમિલનાડુ આવેલું છે, એમાં ઉત્તરે બુંદેલખંડ, બરાબર છે. આ બુંદેલખંડ એ મધ્યપ્રદેશમાં આવેલું છે. જ્યારે પૂર્વમાં રાજમહલની ટેકરી, આ રાજમહલની ટેકરી ઝારખંડ પાસે આવેલી છે અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરાયેલી છે. એટલે કે એમ જોવા જઈએ દક્ષિણમાં છે, બરાબર છે. દક્ષિણના દ્વિકલ્પીય પ્રદેશ દક્ષિણમાં છે, તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી અહીંયા બુંદેલખંડ છે, અહીંયા આપણે મધ્યમાં, બરાબર. અને અહીંયા ઝારખંડના રાજમહલની ટેકરીઓથી આપણે કચ્છ સુધી, બરાબર છે. આટલી જગ્યા પર શું છે? રાતી જમીન ફેલાયેલી છે. આગળનો પોઈન્ટ જોઈએ આપણે
આ જમીન રાજસ્થાનમાં, જો હવે આ જમીન રાજસ્થાનમાં કઈ કઈ જગ્યા પર છે? ખાલી માત્ર રાજસ્થાનમાં જ બહુ બધી જગ્યા પર રાતી જમીન રાજસ્થાનમાં આવેલી છે, જેમ કે ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા વગેરે જિલ્લાઓમાં આવેલી છે. એટલે આ જમીન છે ને, જે રાતી અથવા લાલ જમીન, તે રાજસ્થાનમાં, બરાબર છે. કયા કયા જિલ્લાઓ છે? તો ઉદયપુર છે, ચિત્તોડગઢ છે, ડુંગરપુર છે, બાંસવાડા છે વગેરે જિલ્લાઓમાં આવેલી છે. ત્યારબાદ છે આ જમીન. પછી હવે એમાં કેવી રીતે એનું એ છે રાસાયણિક તત્વ એ જોઈ લઈએ. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ કેવો છે? લાલાશ પડતો. હું તમને બતાવવા કે જમીન કેવી લાલાશ પડતી દેખાય તે. જેમ કે આપણે કેવું માથેરાનને આપણે કેવું કે જમીન લાલાશ પડતી હોય તેવી રીતે. એટલે આ જમીન ફેરિક ઓક્સાઇડ હોવાથી તેને રંગ લાલ છે. પણ જોજો છોકરાઓ, તેમાં નીચે જતા કેવા રંગની બની જાય છે? પીળાશ રંગની બની જાય. કેવા રંગની બની જાય છે? પીળાશ રંગની. બરાબર છે. રાતી નામ જ શું છે આપણું? ટૂંકનું નામ રાતી અથવા લાલ જમીન. લાલાશ પડતી હોય તો જ લાલ જમીન કહેવાય છે. પણ તમે જેમ જેમ રાતી જમીનને ખોદકામ કરો ને, તો એ નીચે જતાં જતાં પીળાશ પડતી થઈ જાય. કેવી થઈ જાય છે? પીળાશ પડતી. આગળ જઈએ. મોટે ભાગે આ જમીન મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ એટલે કે ઓછી જોવા મળે. જો આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ અને નાઇટ્રોજન અને પોટાશની ઉણપ કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. શું જોવા મળે છે? એટલી ઓછી જોવા મળે છે. કયા કયા તત્વો ઓછા જોવા મળે છે રાતી જમીનમાં? મેગ્નેશિયમ છે, ફોસ્ફેટ છે, નાઇટ્રોજન છે અને પોટાશની ઉણપ ઓછી જોવા મળે છે. અને પહેલાંની જેમ જ કે છેલ્લે રાતી જમીનમાં કયા કયા પાકો લેવામાં આવે છે? તો જોજો, પહેલાં કરતાં અલગ છે. બાજરી, કપાસ, ઘઉં પહેલાંમાં આવેલું, જુવાર, અળસી. તમે અળસી જોયેલી છે? લાલાશ પડતી આવે, બરાબર છે. અળસી, બરાબર છે. અળસી. ત્યારબાદ મગફળી, બટાટા વગેરે પાકો લેવામાં આવે છે. બરાબર છે. રાતી જમીનમાં કયા કયા પાકો લેવામાં આવે છે? બાજરી છે, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાકો લેવામાં આવે છે. બરાબર છે. આ આપણે જોઈ શું જોઈ? રાતી અથવા લાલ જમીન. તો હું શું લખવાનું? રાતી લાલ જમીન પહેલો પોઈન્ટ. તેનો કેટલા ટકા ક્ષેત્રફળ છે? બરાબર યાદ રાખજો, 19% છે. કાપ કહે તો 43, રાતી કહે તો 19% ક્ષેત્રફળ. પછી ક્યાં જોવા મળે તો તમને સમજાવ્યું કે દક્ષિણમાં ઢીકલ્પ્ય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડથી, પૂર્વની રાજમહલથી, પૂર્વથી તો દક્ષિણથી ચાલુ કરવાનું, દક્ષિણથી તમિલનાડુથી ઉત્તરે, દક્ષિણથી ઉત્તરે આવવાનું, ઉપર આવવાનું. દક્ષિણે તમિલનાડુથી બુંદેલખંડ એટલે એમપીમાં આવ્યું. ત્યારબાદ રાજમહલની ટેકરી. આ પૂર્વ રાજમહલની ટેકરી ઝારખંડમાં આવેલી, તમને કીધું. ત્યાંની સામે, તેની સામે શું આવેલું છે? કચ્છ એટલે ગુજરાત સુધી, પશ્ચિમ કચ્છ સુધી વિસ્તારેલી છે. એના પછીનો પોઈન્ટ જોયો તો આ જમીનમાં રાજસ્થાનમાં કઈ કઈ જગ્યા ઉપર? બરાબર, તો ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા વગેરે જિલ્લાઓમાં આ જમીનમાં, બરાબર છે. કેવા રંગ, કોના કારણે લાલ રંગની છે? યાદ રાખજો, ઓપ્શન તરીકે પૂછાશે. ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ કેવો છે? લાલ રંગનો છે. એટલે પણ આ જમીનને તમે વધારે ખોદકામ કરતાં નીચેનો જે પળ હોય છે કેવા રંગનો બનેલો દેખાય છે? પીળાશ પડતો દેખાય છે. અને આ જમીનમાં કયા કયા રાસાયણિક તત્વોની ઉણપ જોવા મળે છે? તો મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. અને છેલ્લો પોઈન્ટ શું છે? યાદ રાખવાનો. 4-5 યાદ રાખે તો બી ચાલશે, પણ સાચા લખવાના કે રાતી જમીનમાં કયા કયા પાકો લેવામાં આવે છે. તો બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાકા. બરાબર છે. હવે તમને છે ને છોકરાઓ, આજે 2 જમીન વિશે મેં ભણાવ્યું ને, એની તમને ખાલી ફોટા બતાવી દો કે કેવી દેખાઈ જઈ રહી. જો આ છોકરાઓ છે કઈ જમીન? કાપની જમીન. બરાબર, કઈ જમીન? કાપની. બરાબર છે. પહેલું આપણી હતી તે કાપની જમીન. બરાબર છે, કે જે ભારતના કુલ ક્ષેત્રફળના 43% ભાગ છે. બરાબર છે. આ કાપની જમીનનો ફોટો છે. ત્યારબાદ જોઈએ આપણે છે ને, જો છોકરાઓ કેવી દેખાય છે? લાલ જમીન. બરાબર છે. લાલાશ પડતી દેખાય. કેવી દેખાય છે? લાલાશ પડતી દેખાય. તમે જોઈ રહ્યા છો. બરાબર છે. કે અંદર આપણે એવો પોઈન્ટ બી જોયો કે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ, શું આવેલું છે? ફેરિક ઓક્સાઇડ. બરાબર છે. જેના કારણે તે લાલ રંગની દેખાય છે. બરાબર છે. તો છોકરાઓ, આજે આપણે જમીન વિશે જોયું, જમીનના પ્રકાર જોયા. જમીનના પ્રકાર વિશે આપણે 2 ટૂંકનોંધ જોઈ. બરાબર, કાપની અને રાતી. આ વ્યવસ્થિત રીતે તમે 2 વાર તમારે લખવાનું છે અને વ્યવસ્થિત વાંચન બી કરજો, જેના કારણે તમે સાથે સાથે મોડે બી કરતા જાઓ. આજે આટલું જ. બરાબર.
જય શ્રી કૃષ્ણ.